મેં કઈ ખબર છે કે નહીં ગામમાં ચોરી થઈ? મને તો એમ છે એ દોઢ બેના ગાળામાં આવેલા છે. બોલ. એમ તો રાતે 1 વાગે હું પાણી પીવા જઈ ગયો હતો, પણ આપણને તો એ કઈ ખબર ન હોય. શેરીઓમાં કૂતરા ભાઈ હું પાણી પીને પાછો હોઈ ગયો. મને તો ભૂંજરાનો એમ હોય. એમ તો હું રાતે 12 વાગ્યા સુધી ગોદામાં બેઠો હતો, પણ આવી ખબર હોત તો મોડે સુધી બે. એમ તો એના ટીકામાં કરીને એના બેલા તોડીને અંદર ગડેલા છે. ઉવા વાળા બાકી હારે કહેવાય. હા મરી ગયેલા જેમ ઉતાય છે. સોર અંદર ગીરીને બધું લઈને વહી ગયા, કઈ ખબર ન રહે. એમ તો કહું નહીં, સોર આવ્યા એના ટીકામાં કરીને એના બેલા તોડ્યા. એને બીડીઓ પીધેલી છે પેલા હમણાં ઠૂઠા પડ્યા સોહાત તોય આવડા કોઈ મરી ગયેલા જેમ ઉતાય છે ખબર જ નથી કોઈને. હું કહું રાજદીપ, આમાં કોઈ ઘરનાનો સપોર્ટ હોવો જોઈએ કે આવી રીતે આમ ચોરી ન થાય. ઈ તારું પાક્કું. લે ઘરનાનો સપોર્ટ નહીં, આ સોર ને છે ને ઘરનો કોક આમાં કપાતરના પેટનો ભેળો હોય. નકર થોડીક સોર ને ખબર છે અજાણ્યાને કે આ જગ્યાએ આ વસ્તુ પડ્યું છે. એમ તો પોલીસ ની ગાડી આવી, એમાં કૂતરી સીધું દોડવાત મળ્યું નેરામાં ગયું, પાણી ભર્યું. એમાં સોર હું પાણીમાં બેઠા છે. મને તો ઈ વિચાર આવેલા સોર સાક્ષી ના કેવા 1 રૂપિયો ન પડ્યો રહેવા દીધો. ગાંડો થઈ ગયો લાગેલા. સોર કોને કહેવાય? ચોરી નું એને જ ચોર કહેવાય ને. હા આમાં લોહીભા હતા, લોહીભાનો માલ ધોતા રાખાય. કેમ એલા દાંત કાઢે? દાંત તો આવે ને, સોર ના ઘરે ચોરી. ઈ તારી વાત હાચી. લે ઈ આપડા ગામનું બધું સોરી એના ઘરે બધું કરે, સોર એના ઘરે બીજા સોર ચોરી.